બાબરાના દરાઈ ગામે ટ્રસ્ટીઓ દ્વારા વર્ષો જૂના મકાનો કોઈ પણ નોટિસ વગર પાડી નાખતા વૃદ્ધા બન્યાનો ધારા વૃદ્ધાની ગુજરાત સરકાર પાસે ઈચ્છા મૃત્યુની માંગ કરી। બાબરામાં દરાઈ ગામે ટ્રસ્ટીઓ દ્વારા 7 મહિના પહેલા શ્રી બાલમુકુંદ હવેલી આસપાસ પૂજારીઓના નિવાસ સ્થાન હતા। તે નિવાસ સ્થાન ટ્રસ્ટીઓ દ્વારા કોઈ પણ નોટિસ આપ્યા વગર પોલીસ પ્રોટેક્શન સાથે બંધ મકાનને તોડી પાડવામાં આવ્યા હોય, જેને લઈને આજરોજ અમરેલી જિલ્લા કલેક્ટરને લેખિતમાં ટ્રસ્ટીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। નયનાબેન કાંતિભાઈ જોશીએ કરી હતી માંગ। ટ્રસ્ટીઓ દ્વારા મકાન પાડવામાં આવતા નયનાબેન કાંતિભાઈ જોશી નામના વૃદ્ધા નોંધારા બન્યા હતા, જ્યાં સુધી જેમ મકાન હતું તેમનું તેમ મકાન બનાવી આપવામાં આવે તેવી અમરેલી જિલ્લા કલેક્ટર સમક્ષ માંગ કરી હતી। તેમજ વિજયભાઈ ધીરજલાલ જોશીએ જણાવ્યું હતું કે સ્થાનિકોએ આ બાબતે ટ્રસ્ટીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે અને લાઠી બાબરાના ધારાસભ્યને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતા હવે આગામી 31 જાન્યુઆરી સુધીમાં જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો ગુજરાત સરકાર પાસે ઈચ્છા મૃત્યુની માંગ કરી છે। હવે આવનારો સમય જ બતાવશે કે તંત્ર દ્વારા આ લોકોની માંગ સ્વીકારવામાં આવશે કે નહીં। રિપોર્ટિંગ બાય જૈનિક સુચિત્રા, અમરેલી। માજી શું તમારું નામ છે, કયું ગામ છે અને શું તકલીફ છે તમને? મારું ગામ ધરાય, મારું નામ મેનાબેન જોશી। બરાબર, તકલીફ એ છે અમારું મકાન પાડી નાખ્યું છે, અમને કીધું નથી, કાંઈ નથી, એમને અમારું મકાન પાડ્યું અને જે એ ભંડાર હતો એ ભંડારમાં ઇસ્કોતરામાં મારા 80,000 રૂપિયા હતા, મારા કામના કાગળ હતા અને 1-2 લાકડાની પેટી હતી, એમાં મારી બધું ચીજ વસ્તુ હતી, એ ક્યાંય ગયું બધું? કોને પૂછીને કર્યું આ બધું? કોણે પાડી નાખ્યું? કોને? અમારા ગેલું અને મિતુલ। એટલે કોણ છે એ બે? શું છે એ? મારા છોકરાઓ થાય છે, 2 દીકરા, મારા જેઠના દીકરા થાય છે, 2 અને ટ્રસ્ટી થયા છે, નવા ટ્રસ્ટી થયા છે। અચ્છા, તમારે કેટલા દીકરા ને કોણ કોણ? મારે એક જ દીકરો છે અને એ મારો દીકરો અમરેલી રહે છે, હું ત્યાંના જરાય નોખી રહેતી હતી। એકલા જ છો? હા, અને મારા ખાનગીના પૈસા 80,000 મારા ઇસ્કોતરામાં હતા, એ મારા લાવે અને મારા જે વાસણ હતા, પેટી હતી, એ બધું ક્યાંય ગયું? એ મને હાજર કરે ને મારા કામના કાગળિયા હતા એ મને હાજર કરે। તમે કેટલા વર્ષથી રહેતા હતા? હવે કેટલા વર્ષ? 55 વર્ષ। તમને પૂછ્યા વિના પાડી? હા, પૂછી વિના, મને ખબર જ નથી આ બાબતે તમને કઈ નોટિસ કે? બિલકુલ નહીં, બિલકુલ કાંઈ નહીં। હામાં બોલાવું બધો જવાબ દઉં ભાઈ। અને વિજય ધીરજલાલ જોશી, હું મુકામ ધરાઈ, તાલુકો બાબરા, જિલ્લો અમરેલી ખાતે રહું છું। ધરાઈમાં બાલમુકુંદજીની હવેલી આવેલી છે। આ હવેલી આસપાસ પૂજારીઓના નિવાસ સ્થાનો હતા। મુંબઈ સાર્વજનિક ટ્રસ્ટનો કાયદો અમલી બનતા 1969થી આ પૂજારીઓના મકાન ટ્રસ્ટ મિલકત જાહેર કર્યા છે। 7 મહિના પહેલાં મંદિરના ટ્રસ્ટના હોદ્દેદારોએ મંદિરના પૂજારીઓને કોઈપણ જાતની નોટિસ આપ્યા વિના પોલીસ પ્રોટેક્શન હેઠળ બંધ મકાનના તાળા તોડી સરસામાન લૂંટી લીધો અને મકાન પાડી નાખ્યા છે। આ બાબતે અમે ફરિયાદ કરવા જતાં બાબરા પોલીસ કે અમરેલી જિલ્લા પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં આવેલ નથી। અમે સ્થાનિક ધારાસભ્ય જનકભાઈ તળાવિયાને રજૂઆત કરેલી હતી, ત્યારબાદ જનકભાઈને સાથે લઈ અને ગાંધીનગર હર્ષ સંઘવી સાહેબને પણ રૂબરૂ મળેલા। એમણે અમને આશ્વાસન આપેલું કે ભાઈ તમારે બધાની ફરિયાદ લેવામાં આવશે, પરંતુ બાબરા પોલીસે અમારી ફરિયાદ લીધી નથી। આ બાબતે હાઈકોર્ટમાં 2 રીટ પિટિશન પણ કરેલી છે અને જે અમારા કુટુંબિક કાકી છે નૈનાબેન, એમનું મકાન પાડી નાખ્યું છે। એમના 2 પુત્રના અવસાન થયા છે, મોટો પુત્ર સાચવતો નથી અને એનો તમામ સરસામાન ટ્રસ્ટીઓના કબજામાં હોય। એમણે નામદાર ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસને અરજી કરી કે 31 જાન્યુઆરી સુધીમાં મારી FIR નહીં નોંધાય અને મને ન્યાય નહીં મળે તો મને ઈચ્છા મૃત્યુની પરવાનગી આપો। ગઈકાલે આ તારીખની મુદત પૂરી થઈ છે, નૈનાબેનને કોઈ ન્યાય મળ્યો નથી। હવે નૈનાબેને નક્કી કર્યું છે કે 3જી તારીખથી ઉપવાસ ઉપર ઉતરવું। એમનું મકાન જે સ્થળે પાડી નાખવામાં આવ્યું છે હવેલીની બાજુમાં, ત્યાં જે ઉપવાસ ઉપર ઉતરવા માગે છે, પોતાના મકાનમાં જ્યાં વર્ષો સુધી રહ્યા છે ત્યાં જ દેહ ત્યાગવા માગે છે। આ મુદત પૂરી થતાં અમે આજરોજ કલેક્ટર સાહેબ અમરેલીને રૂબરૂ મળ્યા અને લેખિત રજૂઆત કરી છે કે સાહેબ આ બાબતે તાત્કાલિક માજીને ન્યાય આપે અને માજીને દેહત્યાગ કરવાની ફરજ ન પડે અને લોકશાહી દેશ છે એવું બધાને લાગે। 6 મહિના સુધી લૂંટની ફરિયાદ ન લેવાય એ ખૂબ શરમજનક છે। જનકભાઈને તમે આ બાબતે રજૂઆત કરી, એવો એ શું કીધું, શું જણાવ્યું?
એ અમને હર્ષભાઈને ત્યાં બંગલા લઈ ગયા હતા, અમે અમને ત્યાં રૂબરૂ મળ્યા. હર્ષભાઈ અમને આશ્વાસન આપ્યું પણ ફરિયાદ નથી લેવાની.